નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। સાબરકાંઠા જિલ્લામાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી હીટવેવ યથાવત રહેવાની આગાહી કરી છે। ગરમીના આ કહેરને પહોંચી વળવા સાબરકાંઠા આરોગ્ય વિભાગ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે। હીટ સ્ટ્રોક અને લૂ લાગવાના વધતા કેસોને જોતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ કાર્યરત કરાયો છે। આ વોર્ડમાં એક સાથે 35 દર્દીઓને ઇમરજન્સી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા 15 દિવસમાં જિલ્લામાં લૂ લાગવાના 75થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે। હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલની અંદર 35 બેડનો હીટ સ્ટ્રોક માટે ગરમી માટેનો વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે, જેની અંદર પૂરતા પ્રમાણમાં દવાઓ, ઇમરજન્સી કોઈ પણ આવે તેના માટેના વેન્ટિલેટર સાથેના બેડ, ગેસ કાસ્ટ ટ્રોલી અને અમારા જે પણ કર્મચારીઓ છે એ લોકોની ડ્યુટી ફાળવવામાં આવેલી છે કે ગમે ત્યારે કોઈ પણ પેશન્ટ આવે તેને તાત્કાલિક સારવાર મળી રહે। લગભગ 15 દિવસમાં જોવા જઈએ તો 75થી 80 દર્દીઓ સારવાર લઈ અને સારા થઈને ઘરે જતા રહેલા।